નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વ શિક્ષણમ પાઠશાળામાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 8 વિષય સંસ્કૃત બીજા સેમેસ્ટરનો બીજો પાઠ ખેલ મહોત્સવ એટલે કે રમતોત્સવ। વિદ્યાર્થી મિત્રો, રમતથી આપણો સર્વાંગીણ વિકાસ થાય છે। રમતનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે એ તો આપ બધા જાણો જ છો। તો આવો જ એક પાઠ છે રમતોત્સવ, જે એક શાળામાં છે એ રમતોત્સવ ઉજવાઈ રહ્યો છે અને બાળકો કેટલા પ્રસન્ન છે અને ખુશથી બધા રમતોત્સવમાં ભાગ લે છે એ આ પાઠમાં વર્ણવવામાં આવ્યું છે। તો ચાલો બાળકો, આપણે ખેલ મહોત્સવ પાઠમાંથી શબ્દસહ ભાષાંતર જોઈએ। તમારી પાસે ચોપડી હોય તો તમે ચોપડીમાં ધ્યાન આપજો। ખેલ મહોત્સવ એટલે કે ખેલ એટલે રમત, મહોત્સવ એટલે કે ઉત્સવ, રમતનો ઉત્સવ અથવા રમતોત્સવ, રમતનો ઉત્સવ અથવા રમતોત્સવ। પાઠની શરૂઆત કરીએ આપણે। વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી। વિવેકાનંદસ્ય એટલે કે વિવેકાનંદસ્ય આવ્યું એટલે ની પણ કહી શકાય આપણે, વિવેકાનંદની અથવા વિવેકાનંદ વિદ્યાલયે એટલે કે વિદ્યાલયમાં, શાળામાં, ખેલ મહોત્સવ રમતોત્સવ, ચલતી એટલે ચાલે છે। આપણે આખા વાક્યનું ભાષાંતર જોઈએ। વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી। વિવેકાનંદ વિદ્યાલયમાં રમતોત્સવ ચાલે છે। બાલકાઃ પ્રસન્નાઃ સન્તિ। બાલકાઃ એટલે બાળકો, બહુવચન, પ્રસન્નાઃ એટલે પ્રસન્ન, સન્તિ એટલે છે। બાલકાઃ પ્રસન્નાઃ સન્તિ, બાળકો પ્રસન્ન છે, ખુશ છે। સર્વે કૌશલ્યસ્ય પ્રદર્શનમ કર્તુમ ઇચ્છતિ। સર્વે એટલે બધા, કૌશલ્યસ્ય એટલે કે કુશળતાપૂર્વક, પ્રદર્શનમ એટલે પ્રદર્શન, કર્તુમ એટલે કરવા, ઇચ્છન્તિ એટલે ઈચ્છે છે, ઇચ્છન્તિ। ફરીથી, સર્વે કૌશલ્યસ્ય પ્રદર્શનમ કર્તુમ ઇચ્છન્તિ, બધા કુશળતાપૂર્વક પ્રદર્શન કરવા ઈચ્છે છે। કુત્રચિત ધાવન સ્પર્ધા ચલતી। કુત્રચિત એટલે કે ક્યાંક, ધાવન સ્પર્ધા એટલે દોડવાની સ્પર્ધા, ધાવન સ્પર્ધા। કુત્રચિત ધાવન સ્પર્ધા ચલતી। ચલતી એટલે ચાલે છે, ક્યાંક દોડવાની સ્પર્ધા ચાલે છે। બાલકાઃ પ્રયત્નપૂર્વકમ શીઘ્રતયા ધાવન્તિ। બાળકો પ્રયત્નપૂર્વકમ એટલે પ્રયત્નપૂર્વક, શીઘ્રતયા એટલે કે ઝડપથી, ધાવન્તિ એટલે દોડે છે। બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે। કતિપય બાલકાઃ ઉચ્ચૈઃ વદન્તિ ધાવતુ ધાવતુ ત્વરિતમ ધાવતુ। કતિપય બાલકાઃ એટલે કે કેટલાક બાળકો, કતિપય શબ્દનો અર્થ થશે કેટલાક, બાલકાઃ એટલે બાળકો, અહીંયા કતિપય એટલે કેટલાક। કેટલાક બાળકો ઉચ્ચૈઃ એટલે કે મોટેથી, વદંતી એટલે બોલે છે। કતિપય બાલકાઃ ઉચ્ચૈઃ વદન્તિ ધાવતુ ધાવતુ ત્વરિતમ ધાવતુ। કેટલાક બાળકો મોટેથી બોલે છે, દોડો દોડો, ઝડપથી દોડો। કુત્રચિત ગોલક્ષેપક સ્પર્ધા ચલતી। કુત્રચિત એટલે ક્યાંક, ગોલક્ષેપક સ્પર્ધા, ક્ષેપક એટલે ફેંકવું, ગોલક્ષેપક એટલે કે ગોળા ફેંકની,
ક્યાં દોડવાની સ્પર્ધા ચાલે છે। ક્રમશઃ ક્રીડકઃ લોહગોલકમ ક્ષિપતિ। ક્રમશઃ એટલે ક્રમ પ્રમાણે અથવા એક પછી એક, ક્રીડકઃ એટલે ખેલાડીઓ। ક્રીડકઃ એટલે ખેલાડીઓ। લોહગોલકમ ક્ષિપતિ એટલે કે લોખંડનો ગોળો। લોહગોલકમ એટલે લોખંડનો ગોળો, ક્ષિપતિ એટલે ફેંકે છે। ક્યાંક ક્રમ પ્રમાણે ખેલાડીઓ લોખંડનો ગોળો ફેંકે છે। કુત્રચિત કબડ્ડી ચલતી। ક્યાંક કબડ્ડી ચાલે છે। જો બાળકો અહીંયા વિવિધ સ્પર્ધાઓ ચાલે છે। પહેલા દોડવાની સ્પર્ધા ચાલે છે, તો ક્યાંક ગોળા ફેંકની સ્પર્ધા ચાલે છે, ક્યાંક લોખંડના ગોળા ફેંકવાની સ્પર્ધા ચાલે છે। કુત્રચિત કબડ્ડી ચલતી, ક્યાંક કબડ્ડી ચાલે છે। કુત્રચિત ક્રીડકઃ દીર્ઘલંઘનમ કરોતિ। કુત્રચિત એટલે ક્યાંક, ક્રીડકઃ એટલે ખેલાડીઓ, દીર્ઘલંઘનમ એટલે કે લાંબી કૂદ। દીર્ઘ એટલે લાંબુ અને ઉલ્લંઘન એટલે ઓળંગવું। દીર્ઘલંઘન। કુત્રચિત ક્રીડકઃ દીર્ઘલંઘનમ કરોતિ। ક્યાંક ખેલાડીઓ લાંબી કૂદ કરે છે। સમ્યકતયા સર્વાહ સ્પર્ધાઃ પૂર્ણાઃ ભવન્તિ। સમ્યકતયા એટલે કે સારી રીતે। सम्यकतयाः सर्वाः स्पर्धाः पूर्णाः भवन्ति। सम्यकतयाः એટલે સારી રીતે, સર્વાહ એટલે બધી, સ્પર્ધાः એટલે સ્પર્ધાઓ, પૂર્ણાः એટલે પૂર્ણ, ભવન્તિ એટલે થઈ। સારી રીતે બધી સ્પર્ધાઓ પૂરી થઈ। સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભઃ ભવતિ। સમાપન કાર્યક્રમસ્ય એટલે કે સમાપ્તિનો કાર્યક્રમ, સમાપ્તિના કાર્યક્રમની, પ્રારંભ એટલે શરૂઆત, ભવતિ એટલે થઈ। સમાપનના કાર્યક્રમની શરૂઆત થઈ। વિદ્યાલયસ્ય આચાર્યઃ સ્वस्थानतः उत्तिष्ठति वदति च खेल महोत्सवे आगतानां प्रतिभागिनानां कृते अभिनंदनम्। વિદ્યાલયના આચાર્ય સ્વસ્થાનતઃ પોતાના સ્થાનેથી, સ્વ એટલે પોતે, સ્થાનતઃ એટલે સ્થાનેથી, ઉત્તિષ્ઠતિ એટલે કે ઊભા થઈ। ઉત્તિષ્ઠતિ એટલે ઊભા થઈને। વદતિ એટલે બોલે છે। ચ એટલે અને, ખેલ મહોત્સવે એટલે કે રમત ઉત્સવમાં, આગતા નામ આવેલા, પ્રતિભાગીના નામ એટલે કે ભાગ લેનારાઓ, કૃતે એટલે ના માટે, કૃતે। કૃતે એટલે ના માટે, અભિનંદનમ એટલે અભિનંદન। સમાપ્તિના કાર્યક્રમની શરૂઆત થઈ। વિદ્યાલયના આચાર્ય પોતાના સ્થાનેથી ઊભા થઈ અને બોલે છે કે રમતોત્સવમાં આવેલા બધા ભાગ લેનારાઓના માટે અભિનંદન। એષઃ અસ્માકમઃ પ્રથમઃ ખેલ મહોત્સવઃ। એષઃ એટલે આ, અસ્માકમ એટલે આપણો, પ્રથમઃ એટલે પહેલો, પ્રથમ, ખેલ મહોત્સવઃ એટલે રમતોત્સવ। આ આપણો પ્રથમ એટલે કે પહેલો રમતોત્સવ છે। अस्माकं शालायाम् अस्मिन् वर्षे नूतनः शिक्षकः नियुक्तः अस्ति। अस्माकं એટલે આપણે, શાલાયામ એટલે શાળામાં, अस्मिन् એટલે આ, વર્ષે એટલે વર્ષમાં, નૂતનઃ એટલે નવા, શિક્ષકઃ એટલે શિક્ષક, નિયુક્તઃ એટલે નિમાયા, અસ્તિ એટલે છે।
આપણી શાળામાં આ વર્ષે નવા શિક્ષક નિમાયા છે. એતત સર્વ તસ્ય પ્રયાસસ્ય ફલમ. એતત એટલે આ. જો અહીંયા એષઃ એટલે પણ આ, એતત એટલે પણ આ, અને એષા એટલે પણ આ. એષઃ છે એ પુલ્લિંગ શબ્દ માટે વપરાય છે, એષા છે એ સ્ત્રીલિંગ શબ્દ માટે વપરાય છે, અને એતત છે એ નપુંસકલિંગ શબ્દ માટે વપરાય છે. તો અહીંયા એતત સર્વ તસ્ય પ્રયાસસ્ય ફલમ. પ્રયત્ન છે જે પ્રયાસસ્ય એટલે કે પ્રયત્ન શબ્દ છે એ નપુંસકલિંગ શબ્દ છે, એટલે ફળ શબ્દ છે એ પણ નપુંસકલિંગ શબ્દ છે, તો એના માટે એતત વપરાણું છે. એતત સર્વ તસ્ય પ્રયાસસ્ય ફલમ. એતત એટલે આ, સર્વ એટલે બધું, તસ્ય એટલે તેનું, પ્રયાસસ્ય એટલે પ્રયત્નોનું, ફલમ એટલે ફળ. આ બધું તેમના પ્રયત્નનું ફળ છે. તમપી અભિનંદન. તમપી એમાં બે શબ્દ રહેલા છે, તમ પ્લસ અપી. અપી એટલે કે તેમને પણ. તમ એટલે તેમને અથવા તેને, અપી એટલે પણ, તેને પણ અભિનંદન. અધુના અસ્માકં વિદ્યાલये વ્યાયામસ્ય પ્રશિક્ષણાર્થ પ્રશિક્ષકઃ અપી અસ્તિ. અધુના એટલે અત્યારે, અસ્માકમ એટલે આપણી, વિદ્યાલયે એટલે વિદ્યાલયમાં, વ્યાયામસ્ય એટલે કે વ્યાયામના જે કસરતના, પ્રશિક્ષણાર્થ એટલે કે તાલીમ આપનારા, પ્રશિક્ષકઃ એટલે શિક્ષક, અપી એટલે પણ, અસ્તિ એટલે છે. આખા વાક્યનું ભાષાંતર જોઈએ. અત્યારે આપણી શાળામાં વ્યાયામ આપનારા તાલીમાર્થી શિક્ષક પણ અહીંયા છે. સહ પ્રશિક્ષણમ દાસ્યતિ. તે, સહ એટલે તે, પ્રશિક્ષણમ એટલે શિક્ષણ, દાસ્યતિ એટલે આપશે, તે શિક્ષણ આપશે. અદ્યારભ્ય અસ્માકં શાલાયં પ્રતિવર્ષ ખેલ મહોત્સવઃ ભવિષ્યતિ. અદ્યારભ્ય એટલે કે આજથી અથવા હવેથી, અસ્માકમ એટલે આપણી, શાલાયામ એટલે શાળામાં, પ્રતિવર્ષ એટલે દર વર્ષે, ખેલ મહોત્સવ એટલે ખેલ મહોત્સવ, રમતોત્સવ, ભવિષ્યતિ એટલે થશે. આજથી હવેથી આપણી શાળામાં દર વર્ષે ખેલ મહોત્સવ થશે. અસ્માકં છાત્રાः રાજ્યકક્ષાયાः રાષ્ટ્રકક્ષાયાः ચ ખેલ મહોત્સવે ભાગમ ગ્રહિષ્યન્તિ. એટલે કે અસ્માકમ એટલે આપણી, આપણા, છાત્રાः એટલે વિદ્યાર્થીઓ, રાજ્ય કક્ષાયાः એટલે કે રાજ્ય કક્ષાએ, રાષ્ટ્ર કક્ષાયાः એટલે રાષ્ટ્ર કક્ષાએ, ચ એટલે અને, ખેલ મહોત્સવે એટલે કે રમતોત્સવમાં, ભાગમ એટલે ભાગ, ગ્રહિષ્યન્તિ એટલે ગ્રહણ કરશે, ગ્રહિષ્યન્તિ. આપણી શાળાના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્ર કક્ષાએ રમતોત્સવમાં ભાગ ગ્રહણ કરશે અથવા ભાગ લેશે. અસ્માકં શાલાયાः નામ ઉજ્જવલમ ભવિષ્યતિ. આપણી શાળાનું નામ ઉજ્જવળ કરશે. જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ. જીવનમાં રમતનું મહત્વ છે. ખેલઃ સર્વાંગીણ વિકાસાર્થ સહાય્યમ કરોતિ. ખેલઃ એટલે કે રમત, સર્વાંગીણ વિકાસાર્થ એટલે કે સર્વાંગીણ વિકાસમાં, સહાય્યમ એટલે કે મદદરૂપ, કરોતિ એટલે કરશે અથવા થશે. રમત સર્વાંગીણ વિકાસમાં મદદરૂપ થશે. તો બાળ મિત્રો, અહીંયા આપણે ખેલ મહોત્સવ પાઠનું શબ્દસહ ભાષાંતર જોયું. થેન્ક યુ.